તો ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજવામાં આવી. 2030 ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય વિષય પર મંથન કરવામાં આવ્યું. 3 દિવસ મહેસૂલ વિભાગના પ્રશ્નો, મુશ્કેલીઓ ચર્ચવામાં આવશે, એટલે ચર્ચા કરવામાં આવશે. સ્ટેજ પર બેઠેલા અધિકારીઓને મુખ્યમંત્રીની ટકોર. તમામ અધિકારીઓ ચિંતન કરવાની જરૂર છે. ક્યારેક તમારું કે અમારું કરેલું કામ ધોવાઈ જતું હોય છે. આપણે વધારે ને વધારે પ્રજાલક્ષી કામ કરવાનું છે. આપણે એક જ વસ્તુ છે કે ભાઈ પ્રજાલક્ષી કામ કરવા માટે બેઠા છીએ. પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય, નાની નાની ફરિયાદો. આપણા ઓફિસર છે, આપણા હાથ નીચે જેટલા કર્મચારીઓ કામ કરે છે બધાનું પણ રિવ્યુ તમારે લેવો જ પડે ભાઈ, અને તો જ આ સિસ્ટમ ચાલશે વ્યવસ્થિત. જે દિવસે આઈએએસ માટે કંઈક એક્શન લેવાના આવે તો જે દિવસે મને લાગે છે ત્યાં સુધી આઈએએસ ઉપર એક્શનનું મારે સહી કરવાની આવી ને, તો એ જ દિવસે પૂજ્યશ્રીનો સત્સંગ મારા બંગલા ઉપર ત્યાં સીએમ હાઉસ હતો. તો કદાચ જેના ઉપર એક્શન થયા હશે એ દુઃખી નહીં હોય, એના કરતાં વધારે હું દુઃખી હતો. મેં એમને પ્રશ્ન કર્યો કે મેં કહું આવું અમારે કરવું પડે, શું થાય? તો બહુ તકલીફ પડે છે અમને એમ. એટલે તમે એવું ના વિચારતા કે કંઈક એક્શન કરીએ છીએ તો અમને મજા આવે છે, કેવો દાખલો બેસાડી દીધો, એવું નથી ભાઈ. અમે દુઃખી થઈએ છીએ કે આઈએસ થવું એ કેવી કેટલી વિશે થાય એ તો તમને ખબર પડે ને. અમને તો કદાચ આઈએસને ત્યાં ખબર ના પડે, પણ તમને તો ખબર પડવી જોઈએ ને. મા બાપની શું પરિસ્થિતિ થાય, પતિ પત્નીની શું પરિસ્થિતિ થાય, છોકરાઓની શું પરિસ્થિતિ થાય. એટલે આના ઉપર વિચાર, તમે ચિંતન કરો, તમારી રીતે કરો. બધાએ ભણી ગયા છે, આપણે વાલ્મીકીએ ભણી ગયા છે, અને હારામાં હારા ઉદાહરણ બધા એના મગજમાં છે.